મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સશક્ત ગુજરાતની તેજસ્વી દીકરીઓ માટે બાલિકા પંચાયત હેઠળ અસરકારક નેતૃત્વ અને સશક્તિકરણ દ્વારા રાષ્ટ્રીય બાલિકા પંચાયતની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી 24 જાન્યુઆરી 1966ના રોજ પ્રથમ મહિલા પ્રધાનમંત્રી તરીકે ઇન્દિરા ગાંધીએ શપથ લીધી હતી। ત્યારથી જ 24 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે। રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે બાલિકાઓ દ્વારા દીકરીઓના જન્મ અને શિક્ષણ, દીકરીઓનું રાજનૈતિક સશક્તિકરણ, આરોગ્ય અને પોષણ તથા જાતિગત સમાનતા, દીકરીઓના હક અધિકાર તેમજ સામાજિક દુષ્કર્મો વગેરે જેવા મુદ્દાઓને લઈને દીકરીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી। રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવવાનો ઉદ્દેશ અસમાનતા વિશે જાગૃતિ વધારવાનો તેમજ શિક્ષણ, આરોગ્ય, કામ અને જીવનના અન્ય પાસાઓમાં મહિલાઓ અને છોકરીઓ સામે આવતી અડચણ દૂર કરવાની દિશામાં કામ કરવું તેમજ સમાજમાં મહિલાઓને પણ પુરુષની સમાનતામાં તક મળે, જેથી સ્ત્રી પુરુષની સમાનતાનો દરજ્જો જળવાઈ રહે। તાપી જિલ્લામાં બાલિકા પંચાયત મનાવવામાં આવ્યું હતું। તેમાં તાપી જિલ્લા પંચાયતના 26 જિલ્લા પંચાયતના સભ્યો બાલિકાઓ જોવા મળી હતી અને સામે તાપી જિલ્લાના અધિકારીઓ તેમજ ચૂંટાયેલ જિલ્લા પંચાયત સભ્યો સામે વર્ષ દરમિયાન અને ચૂંટાયા બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓની કામગીરીની ચર્ચાઓ કરવામાં આવી હતી। રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે દીકરીઓના નામની નેમ પ્લેટ, વહાલી દીકરી યોજના મંજૂરી હુકમનું વિતરણ, ગંગા સ્વરૂપની આર્થિક સહાય યોજનાનો ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। સશક્ત ગુજરાતની તેજસ્વી દીકરીઓ બાલિકા પંચાયતમાં તાપી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રાણા સ્નેહાબેન, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મિષ્ટી રાજેશભાઈ, કારોબારી સભા અધ્યક્ષ તરીકે ધ્વની ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી ગામિત રોઝી કુમારી, સામાજિક ન્યાય સમિતિ ભવાની પ્રગતિ, પાડવી ખુશ્બુ પટેલ, કિંજલબેન, શેખ આલિયા યુનુસભાઈ, ગામિત અર્પિતા કુમારી, સાયનાબેન વસાવા, ગામિત લક્ષ્મી કુમારી વસાવા, અર્ચનાબેન આમ અલગ અલગ સમિતિના અધ્યક્ષ અને સભ્ય તરીકે બાલિકાઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। નમસ્કાર, આજ રોજ તારીખ 24 જાન્યુઆરી અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણી તાપી જિલ્લાના ખાતે કરાય છે। આ ઉજવણી પ્રસંગે આજ રોજ તાપી જિલ્લા ખાતે તેજસ્વીની જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તાપી જિલ્લાની 26 સભ્યો તરીકે તેજસ્વીની દીકરીઓએ પોતાની ભૂમિકા રજૂ કરેલ છે અને આ દીકરીઓ અલગ અલગ સમિતિના અધ્યક્ષ બની અહીં હાજરી આપી છે, જેમ કે મહિલા બાળ વિકાસ અધિકારી, બાંધકામ અધિકારી, કારોબારી અધિકારી, શિક્ષણ અધિકારી અને સમાજ સુરક્ષા અધિકારી। જે સમિતિના અધ્યક્ષ સ્વરૂપે અમે તેજસ્વીની દીકરીઓએ પંચાયતની સામાન્ય સભા કરી છે। આ સામાન્ય સભાઓના 4 ટોપિક હતા: બાળક જન્મ અને શિક્ષણ, જાતિગત સમાનતા, વ્યસન અને આરોગ્યની જાળવણી। કાર્યક્રમના અંતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ કલેક્ટર સાહેબ દ્વારા અમોને અત્રેના જિલ્લા પ્રમાણે કુપોષણ, બાળ લગ્ન, સિકલસેલ જેવી અને અન્ય કિશોરીઓના લાગતું માર્ગદર્શન પૂરું પાડેલ છે, જેથી અમને ખૂબ જ નવી જાણકારીઓ મળી છે અને તે અમે દીકરીઓના સમાજ થઈ પૂરતું જાગૃતિ ફેલાવવાનો પ્રયત્નો કરી શકીએ એવું સમજાવ્યું છે। તેથી જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી, વહીવટતંત્ર, બેટી બચાવો બેટી પઢાઓ સેલ તાપી અને મહિલા બાળ વિકાસ અધિકારી તાપીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। થેન્ક યુ। 24 જાન્યુઆરી 1966ના રોજ પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધીએ શપથ લીધી હતી। ત્યારથી 24 જાન્યુઆરીના રોજ ભારતમાં રાષ્ટ્રીય બાલિકા દિવસ સ્વરૂપે ઉજવવામાં આવે છે। મારું નામ ડૉક્ટર મનીષા મુલતાની, હું દહેજ પ્રતિબંધક અધિકારી, સંરક્ષણ અધિકારી, ઇન્ચાર્જ મહિલા અને બાળ અધિકારી તાપી છું। આજ રોજ 24 તારીખે રાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે અત્રેના તાપી જિલ્લામાં તેજસ્વીની પંચાયતનું આયોજન કરેલ છે। આ તેજસ્વીની પંચાયત અંતર્ગત તાપી જિલ્લાના કુલ 26 સભ્ય પંચાયતમાં છે। એ મુજબ જિલ્લાની જુદી જુદી તેજસ્વી દીકરીઓ સાથે જ
સખી સસખી આવી દીકરીઓને 26 જિલ્લા પંચાયતના સભ્યની નિમણૂક આપેલી. એમની સાથે સાથે આ જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓ હોય છે. બાંધકામ સમિતિ, શિક્ષણ સમિતિ, મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, કારોબારી સમિતિ, આ તમામ સમિતિના અધ્યક્ષ તરીકે પણ દીકરીની વરણી કરેલ છે. એની સાથે સાથે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ દીકરીની વરણી કરેલ છે. અને આ તમામ પંચાયત માં જુદા જુદા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવેલી છે, જેમાં જન્મ અને શિક્ષણ અંગેની ચર્ચા, કુરિવાજો અંગેની ચર્ચા, આરોગ્ય અંગેની ચર્ચા, જાતિગત સમાનતા અંગેની ચર્ચા અને દીકરીઓના હક અંગેની ચર્ચા આ પંચાયત દ્વારા આજે કરવામાં આવેલી છે. જે સમગ્ર પંચાયતનું સંચાલન તમામ તેજસ્વીની દીકરીઓ દ્વારા કરવામાં આવેલું છે. આ તમામ કાર્યક્રમની પૂર્ણાહુતિમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને માન્ય કલેક્ટર સર પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવેલી છે. એમની સાથે સાથે જે રિયલમાં જિલ્લા પંચાયતના સમિતિઓના અધ્યક્ષ છે એ તમામ અધ્યક્ષો પણ અત્રે હાજર રહેલા છે. અને એની સાથે સાથે આ બધી દીકરીઓએ એ અધ્યક્ષ સાથે પણ ચર્ચા કરેલી છે. અને સમાજમાં જે દૂષણો છે એના અંગેનું ખૂબ સરસ હેલ્ધી ડિબેટ થયેલી અને આરોગ્ય અંગે અને પોષણ અંગે પણ આ પંચાયતમાં સરસ રીતે વાત કરવામાં આવેલી છે. સાથે જ કલેક્ટર સર દ્વારા આ દીકરીઓને સિકલ સેલ નાબૂદી, લગ્ન સમયે સિકલ સેલની ખાતરી કરવામાં આવે, એની સાથે સાથે દીકરીઓમાં એનિમિયા માટે ગોળી લેવામાં આવે અને એનિમિયાની નાબૂદી કરવામાં આવે. અને સમાજમાં જે કુરિવાજો છે, બાળ લગ્ન અને મજૂરી કામ જે નાની ઉંમરે કરવામાં આવે છે એ દૂર કરવા માટે આ તમામ દીકરીઓને આહવાન કરેલું છે. અને દીકરીઓ દ્વારા પણ સરસ પ્રતિસાદ આપેલો છે કે અમે પોતાના સમાજમાં જઈ અને આ જે બાબતો છે એનું ખૂબ ધ્યાન રાખીશું. સાથે લગ્ન કરવા વખતે પણ અમે જે જીવનસાથીની પસંદગી કરીએ એમાં પણ સિકલ સેલ અંગેની જાણકારી મેળવી અને પ્રમાણપત્ર મેળવી અને આવા દીકરા સાથે જ અમે લગ્ન કરીશું, આવી પણ વાત થયેલી છે. આની સાથે આજે આ કાર્યક્રમમાં આ તમામ દીકરીઓને નેમ પ્લેટનું વિતરણ કરવામાં આવેલું છે. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત દીકરી વધામણા કીટનું પણ વિતરણ કરવામાં આવેલું છે. વાલી દીકરીના હુકમોનું પણ વિતરણ કરવામાં આવેલું છે. ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન અંતર્ગત 50,000ની સહાયનું પણ આ કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવેલું છે. આ કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાવો બેટી પઢાઓ સેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કરેલો છે.